શું તમે પણ રથયાત્રાની એટલી જ રાહ જોઈ રહ્યા છો? જી હા, હું આયુષ્યને વાત કરી રહી છું રથયાત્રા વિશે. એ પહેલા એક બીજી યાત્રાનું આયોજન થયું છે અને એ પણ અમદાવાદમાં. વાત કરીએ દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે એ વિશે. ત્યારે રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. સામે આવેલી જે માહિતી છે એ કહી રહી છે કે જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ અપાયું છે. જળયાત્રામાં 108 કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે. તેને મંદિરમાં મૂકવામાં આવે છે. 108 કળશમાં લાવેલા પાણીથી ભગવાનનો જળાભિષેક કરાય છે. ત્યારે હમણાં જ સાબરમતી નદીને સાફ કરાઈ છે અને હવે એનું પાણી જેનાથી ભગવાનનો જળાભિષેક થશે. ત્યારે જોવું એ રહ્યું કે આ વખતની રથયાત્રા લોકો માટે કેટલો ઉત્સાહ ઉમળકો ફરીથી લઈને આવે છે. આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા.